થોડાક દિવસ પહેલા આપણે એક કોમ્પિટિશન રાખી હતી કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે તમને કઈ કઈ જગ્યાએ સપોર્ટ કર્યો એનો એક નાનકડો વિડીયો અથવા તો પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોર ઉપર એક સરસ મજાનું રિવ્યુ રેટિંગ આપીને અમારા નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાના જે વિડીયોઝ છે અથવા તો પોતાના રિવ્યુ રેટિંગ છે એ મોકલ્યા. અમે આમાંથી 11 વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવાના હતા અને એમને એમની મનપસંદ કોઈ એક બેચ ફ્રી ઓફ કોસ્ટ આપવાના હતા. આજના વિડીયોની અંદર એ 11 વિદ્યાર્થીઓ કયા છે એની માહિતી હું આપવાનો છું. એમણે એમની બેચ કેવી રીતે ક્લેમ કરવાની છે એની માહિતી પણ આપવાનો છું. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓના આવા નંબર નથી આપ્યા, પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ હંમેશા માને છે કે દરેકે દરેક વિદ્યાર્થીઓને એપ્રિશિએટ કરી. આવી કોઈ કોમ્પિટિશન થઈ છે, તમે એમાં ભાગ લીધો છે, એનો મતલબ છે તમે વિજેતા છો જ. પણ આમ તો 11 વિદ્યાર્થીઓને ઇનામ છે. બાકીના વિદ્યાર્થીઓને મેં કીધું હતું કે હું કોર્સ ઉપર તમારા માટે એક હેવી ડિસ્કાઉન્ટ આપીશ, પણ એ ડિસ્કાઉન્ટ પણ મેં એક લાઈવ સેશનમાં કીધું હતું કે 50% જેટલું તમને મળશે. પણ ટીમ જોડે વાત થયા પછી એ પણ ડિજિટ વધારી દીધા છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓએ રિવ્યુ રેટિંગ સબમિટ કરાવ્યા હતા અથવા તો વિડીયો સબમિટ કરાવ્યા હતા, તમારો નંબર આમાં નથી લાગ્યો, પણ તમારા માટે એક હેવી ડિસ્કાઉન્ટ છે. જે ડિસ્કાઉન્ટ સાંભળીને તમે કહી દેશો લુકિંગ લાઈક અ વાવ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. એડમિશન પ્રોસેસના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, એક પણ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો અને ચેનલ ઉપર રહેજો. બોર્ડની તૈયારી ચાલે છે, ગુજસેટની તૈયારી પણ ચાલશે ને પછી એડમિશન પ્રોસેસ આખી તમને ફ્રી ઓફ કોસ્ટ શીખવાડવામાં આવશે. સૌથી પહેલા તો આજે 11 નામ શોધવાના હતા ને એમાં અમને બહુ તકલીફ પડી. અમે 4-5 વ્યક્તિઓ બેઠા અને બધાએ રિવ્યુ વાંચ્યા અને રિવ્યુ વાંચીને નામ અલગ અલગ લખ્યા. એમાંથી અમે થોડાક વિદ્યાર્થીઓને અલગ કાઢ્યા, પછી પાછા એમાંથી અલગ કાઢ્યા અને ફાઇનલ જઈને 11 વિદ્યાર્થીઓને માંડ અલગ કાઢી શક્યા છે. કેમ કે કયો રિવ્યુ સારો અને કયો રિવ્યુ એનાથી ઓછો સારો, કેમ કે સારા તો બધા જ હતા, ઓછો સારો અને વધારે સારાના ડેફિનેશનો ચેક કરવી પડતી હતી, સેટ કરવું પડતું હતું, પછી જઈને નક્કી કર્યું છે કે આ 11 વિદ્યાર્થીઓ આ છે. તો હું એ સ્ક્રીન ઉપર નામ બતાવવા માટે જઈ રહ્યો છું. આ એ 11 વિદ્યાર્થીઓના નામ છે જે ગુજરાતના અલગ અલગ સિટીમાંથી છે. સૌથી પહેલા આમાં એવું નથી કે આમનું સૌથી સારું હતું, આ બધાના સૌથી બેસ્ટ છે. 11 વિદ્યાર્થીઓ, પણ અમારી પાસે જે લાઈનમાં આવ્યા હતા એ લાઈનમાં અહીંયા નામ લખેલા છે. પ્રધાન રક્ષા સુરતથી છે, સ્નેહ જાદવ અમદાવાદથી છે, પુંડરીક રાજકોટથી છે, પ્રસન્ન બરોડાથી છે, યાત્રી પટેલનું સિટી અમારી પાસે નથી પણ યાત્રી પટેલનો વિડીયો આવેલો છે, માહી દોશી બોટાદથી છે, અનુષ્કા બરોડાથી છે, યુગ સોની બરોડાથી છે, વિરેન્દ્ર કલોલથી છે, આસ્થા વૈદ્ય અમદાવાદથી છે, અક્ષરા સુરતથી છે. તો આટલા વિદ્યાર્થીઓ ફાઇનલી 100% ફ્રી બેચ ક્લેમ કરી શકે છે. આમાં તમને કઈ કઈ બેચ મળશે, તમે જે નંબર પરથી અમને વોટ્સઅપ કરેલું છે એ જ નંબર પરથી તમારે વોટ્સઅપ કરવાનું છે. એટલે અમારી ટીમ વેરીફાઈ કરી લેશે કે તમે જ છો ને, કેમ કે આવા નામવાળા તો ઘણા હોય, બરાબર. એટલે તમે જે નંબર પરથી અમને તમારું જે પણ વિડીયો અથવા તો રિવ્યુ મોકલેલા છે એ જ નંબર પરથી તમે વોટ્સઅપ કરશો એટલે અમારી ટીમ એ નંબર વેરીફાઈ કરી લેશે. અમારી પાસે તમારા નંબર્સ અને તમે મોકલેલા મેસેજ ડેટામાં અવેલેબલ જ છે. ઠીક છે. હવે તમારે શું કરવાનું છે, તમારો આ જે ફોટોગ્રાફ, આ જે પેજ છે એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે કે સર આમાં હું આ છું ગોળ કરીને. આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. જો હું થોડો ખટી ગયો છું, તમે આનો સ્ક્રીનશોટ અહીંયાથી લઈ શકશો અને આનો સ્ક્રીનશોટ લઈને તમારે આપણા જે નંબર ઉપર તમે રિવ્યુ મોકલ્યો તો એ જ નંબર ઉપર એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે કે સર મારું નામ આ છે. તમારે કઈ બેચ લેવી છે, એમસીક્યુની લેવી છે તો ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી લેવી છે, મેથ્સ લેવી છે કે બાયોલોજી લેવી છે, એમાં ઇંગ્લિશ મીડિયમ લેવું છે કે ગુજરાતી મીડિયમ લેવું છે, બરાબર. બોર્ડ અને ગુજસેટના એમસીક્યુની વાત છે. કે પછી કોમ્પ્યુટરની બેચ લેવી છે, કોમ્પ્યુટર બેચ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે છે, કે પછી ઇંગ્લિશની બેચ લેવી છે જે ઇંગ્લિશ મીડિયમની માટે છે. કોઈ પણ એક બેચ તમને અહીંયા ફ્રીમાં આપવામાં આવશે. કોઈ પણ એક બેચ તમને અહીંયા ફ્રીમાં આપવામાં આવશે. હવે જે વિદ્યાર્થીઓએ રિવ્યુ મોકલ્યા છે અને આ વસ્તુ તમારે રવિવાર સુધી કરી લેવાની છે, બરાબર. રવિવાર પછી આપણે આ વસ્તુને લંબાઈશું નહીં. હવે તમને એમ થતું એક સાહેબ રવિવાર એટલે કયો રવિવાર, તો જો હું એ બી તમને બતાવી દઉં. રવિવાર એટલે 22 તારીખ સુધીમાં આ વસ્તુ તમારે ક્લેમ કરી લેવાની છે, વહેલા તે પહેલા. હવે જે વિદ્યાર્થીઓના નંબર નથી આવ્યા એમના માટે શું, તો આપણી જે એમસીક્યુ બેચ છે પર સબ્જેક્ટ 999 પ્રાઇસ છે, ઇંગ્લિશ 500 છે અને કોમ્પ્યુટર 500 છે. તો જે વિદ્યાર્થીઓએ પોતાના રિવ્યુ મોકલેલા છે એમને જો આ બેચ કોઈ પણ બેચ પરચેસ કરવી હોય તો આની ઉપર આપણે 50% ડિસ્કાઉન્ટ આપીશું. મતલબ કે આ તમને 250 માં કરી દઈશું. સેમ ટુ સેમ આની પર પણ 50% આપીશું, એ તમને 250 માં કરી દઈશું. અને આ બંને બેચ તમારે કોમ્બાઈન લેવી હશે, તો 500 ની ઉપર હજી તમને 100 રૂપીસ લેસ કરીને 400 રૂપીસમાં આપીશું. તો આ તમારા માટે બેસ્ટ ડિસ્કાઉન્ટ કોમ્પ્યુટર અને ઇંગ્લિશ ઉપર કર્યું. કોઈ એવું છે કે ના સર કોમ્પ્યુટર ઇંગ્લિશ તો મેં લઈ લીધી છે, મારે એમસીક્યુ બેચમાં જવું છે, તો એમસીક્યુ બેચમાં અહીંયા તમે સિંગલ સબ્જેક્ટમાં જાઓ છો, સિંગલ સબ્જેક્ટ તમે લેવા માંગો છો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે.
એટલે તમારા કેટલા થશે 500 રૂપીસ થશે, બરાબર. તો એક સબ્જેક્ટ પર તમને 50% ડિસ્કાઉન્ટ એટલે 500 રૂપીસમાં મળશે, બરાબર. તો બાકીના ત્રણ સબ્જેક્ટ તમારે લેવા છે, 3 સબ્જેક્ટ તમારે કોમ્બાઈન લેવા છે. તો 3 સબ્જેક્ટના એકચ્યુઅલમાં થશે 3000 રૂપિયા, બરાબર. એકચ્યુઅલમાં કેટલા થશે 3000 રૂપિયા. એ 3000 રૂપિયા પર સબ્જેક્ટ 50% ડિસ્કાઉન્ટ પ્રમાણે 500 500 500 પ્રમાણે 1500 થાય. એમાં પણ તમને બીજા 100 રૂપીસ ડિસ્કાઉન્ટ આપીને 3 સબ્જેક્ટ MCQ બેચ આપણે આપીશું. હવે આ વિદ્યાર્થીઓ જે છે, આ વિદ્યાર્થીઓને કોઈ એક બેચ જ ફ્રી મળવાની છે. તો કોઈ એમ કે સાહેબ મને આ બેચ તો ફ્રી છે પણ મારે જોડે જોડે આમાંથી પણ કોઈ બેચ લેવી હોય તો આ ડિસ્કાઉન્ટ મને મળશે? હા, તમને મળશે. કેમ કે તમે એક એફર્ટ આપ્યો છે પ્રિય સર વિદ્યાપીઠની સાથે જોઈન્ટ થવા માટેનો. તમને ખબર હતી કે હું જીતીશ કાં તો હારીશ, બરાબર. નુકસાન મારું કંઈ નથી, બરાબર. મને એટલી ખબર પડે કોઈ પણ કોમ્પિટિશનમાં આપણે જીતવાના હોઈએ કાં તો હારવાના હોય. જો નુકસાન ના જવાનું હોય તો ભાગ લેવું જ જોઈએ. તમારું શું નુકસાન જવાનું હતું, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓએ બનાવી બી દીધું હશે પણ મોકલ્યું નહીં હોય, એ બધા રહી ગયા. તો આ વસ્તુ પણ આ બધા વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે. એક બેચ ફ્રી સિવાય કોઈને બીજી બેચ આમાંથી લેવી હશે તો આપણે એ વસ્તુ આની અંદર કરી આપીશું, પણ બધી જ વસ્તુ રવિવાર સુધી. રવિવાર પછી કંઈ જ નહીં. તો ફટાફટથી ધબધબાટી બોલાવી દો, બરાબર. તમામ વિદ્યાર્થીઓને દિલથી કોંગ્રેચ્યુલેશન, પૂરેપૂરી પ્રિય સર વિદ્યાપીઠ ટીમ તરફથી કોંગ્રેચ્યુલેશન છે. તમે ભાગ લીધો. આવી જ રીતે જિંદગીની અંદર કોમ્પિટિશનમાં ભાગ લેતા રહેજો. જીત અને હાર તો એની એક સિક્કાની બાજુઓ છે, પણ ભાગ લેવો એ એક જરૂરી છે. તમે ભાગ લો છો એનો મતલબ છે કે તમે વિજેતા છો. તો તમારામાંથી કોઈ ફ્રેન્ડ છે જો હોય તો એમાંય કમેન્ટ કરજો કે સર આ તો મારા ફ્રેન્ડ છે, એનો નંબર આવ્યો છે. કોંગ્રેચ્યુલેશન. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.